નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે સૌના ફેવરેટ છોલેની એક એકદમ અલગ અને મજેદાર રેસિપી જોવાના છીએ. નામ છે ચિક્કર છોલે. હવે ચિક્કર એટલે શું? એટલે કે એકદમ ઘટ, એકદમ ક્રીમી ગ્રેવીવાળા છોલે. તો ચાલો આ સ્વાદિષ્ટ સફર શરૂ કરીએ. જો છોલે સૌના ફેવરેટ હોય ને તો સાચું કહું, આ રેસિપી બસ એમના માટે જ છે. આ કોઈ સાધારણ છોલે નથી હો, આ થોડા અલગ છે. અને સ્વાદ તો એવો કે બસ મોઢામાં જ રહી જશે. સારું, તો કોઈ પણ સારી વાનગીનો પાયો શું હોય? એની સાચી તૈયારી. એટલે ચાલો આપણે પણ એકદમ પહેલા સ્ટેપથી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ચણા અને બટાકાને સરસ રીતે બાફી લઈશું. જો આ સ્ટેપ તો એકદમ સહેલું છે. શું કરવાનું? બસ આખી રાત પલાળેલા ચણા, બટાકા, ચપટીક મીઠું અને પાણી બધું એકસાથે કુકરમાં નાખી દો. બસ આટલું જ. અહીંથી જ આપણા સ્વાદિષ્ટ છોલેનો પાયો નંખાઈ રહ્યો છે. હવે આ વાત ખાસ ધ્યાન રાખજો. કુકરમાં કેટલી સીટી? બરાબર 5. 5 સીટી વાગે એટલે સમજી લેવાનું કે ચણા અને બટાકા એકદમ મખમલ જેવા બફાઈ ગયા છે. અને આ જ આપણી ઘટ્ટ ગ્રેવી માટે સૌથી જરૂરી છે. ખબર છે ને? ઓકે, તો હવે આવે છે આ રેસિપીનો સિક્રેટ વેપન. હા, આ એ જ ખાસ પેસ્ટ છે જે આપણા છોલેને બનાવશે ચિક્કર, એટલે કે એકદમ ઘટ અને ક્રીમી. આ જ તો છે આ રેસિપીનું અસલી રહસ્ય. અને આ પેસ્ટ માટે કંઈ લાંબી પહોળી લિસ્ટ નથી. જે ચણા બટાકા બાફ્યા ને, બસ એમાંથી જ અડધો કપ ચણા કાઢી લો, બધા બટાકા લઈ લો અને એમાં ઉમેરી દો થોડું દહીં. બસ આટલું જ. પછી શું? આ ત્રણેય વસ્તુને મિક્સરમાં નાખીને એકદમ ફેરવી નાખો, ત્યાં સુધી કે એકદમ મુલાયમ, સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જાય. યાદ રાખજો, પેસ્ટ જેટલી સ્મૂધ, ગ્રેવી એટલી જ શાનદાર બનશે. ચાલો, આપણી સિક્રેટ પેસ્ટ તો તૈયાર છે, તો હવે વારો છે ગ્રેવી બનાવવાનો. અહીં જ આપણે મસાલા ઉમેરીને સ્વાદના એક પછી એક લેયર બનાવીશું. તો સૌથી પહેલાં શું કરીશું? એક કડાઈમાં તેલ ગરમ કરો. જેવું તેલ ગરમ થાય, એમાં નાખો આદું, લીલા મરચાં અને ઝીણી સમારેલી ડુંગળી. અને બસ સાંતળવાનું શરૂ કરો. અત્યારથી જ આખા ઘરમાં મસ્ત સુગંધ ફેલાઈ જશે. ડુંગળીને ક્યાં સુધી સાંતળવાની? જ્યાં સુધી એનો રંગ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. આ એક ઇશારો છે કે આપણી ગ્રેવીનો બેઝ હવે એકદમ પરફેક્ટ તૈયાર છે. જેવી ડુંગળી સોનેરી થાય એટલે એમાં નાખી દો આપણી બનાવેલી ખાસ પેસ્ટ. અને હવે સમય છે મસાલાનો. ચાલો ઉમેરીએ થોડું મીઠું, ધાણાજીરું પાવડર, સુંદર રંગ માટે કશ્મીરી લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને હા, સૌથી જરૂરી છોલે મસાલો. આનાથી જ તો અસલી સ્વાદ આવશે. હવે આ એકદમ પ્રોફેશનલ ટીપ છે. આ મસાલાને ત્યાં સુધી સાંતળવાનો છે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડતું ન દેખાય. જેવું તેલ અલગ દેખાવા માંડે, સમજી લો કે મસાલા બરાબર શેકાઈ ગયા છે અને એનો બધો જ સ્વાદ હવે આપણી ગ્રેવીમાં ભળી ગયો છે. વાહ, બહુ સરસ. હવે આપણે લગભગ પહોંચી જ ગયા છીએ ફાઇનલ સ્ટેજમાં. હવે સમય છે બધી વસ્તુને ભેગી કરીને આ વાનગીને ફિનિશિંગ ટચ આપવાનો. તો હવે શું કરવાનું? આપણે જે બાફેલા ચણા બાજુ પર રાખ્યા હતા ને, એને આ મસાલેદાર ગ્રેવીમાં ઉમેરી દો. બધું બરાબર હલાવીને મિક્સ કરી લો અને પછી કડાઈ પર ઢાંકણું ઢાંકીને એને ધીમા તાપે થોડીવાર ચડવા દો. અને કેટલી વાર? બસ ખાલી 8 મિનિટ. ધીમા તાપે એને ઉકળવા દો. આ 8 મિનિટમાં જ ગ્રેવીના બધા જ સ્વાદ ચણાની અંદર સુધી ઉતરી જશે અને બધું એકરસ થઈ જશે. 8 મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ. ઉપરથી નાખો તાજી સમારેલી કોથમીર. અને જો સ્વાદને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જવો હોય ને, તો ઉપરથી એક ફાઇનલ તડકો લગાવી દો. ગરમ ઘીમાં જીરું અને હિંગનો વઘાર. આહા! આનાથી તો એકદમ નવી જ તાજગી અને સુગંધ આવી જશે. લેઓ ભાઈ, આપણા સ્વાદિષ્ટ, ઘટ્ટ અને એકદમ ક્રીમી ચિક્કર છોલે તૈયાર છે. હવે બસ ગરમાગરમ કુલચા કે ભટુરે લાવો અને આનો આનંદ માણો. એની મજા જ કંઈક અલગ છે. તો આશા છે કે આ રેસિપી સૌને ખૂબ ગમી હશે. તો પછી આ અનોખા અને સ્વાદિષ્ટ છોલે ક્યારે બને છે ઘરમાં? ચોક્કસ બનાવજો અને ઘરના લોકોને સરપ્રાઈઝ આપજો. ચાલો ફરી મળીશું આવી જ કોઈ મજેદાર વાત સાથે.